સુરતના વરાછા વિસ્તારમાં દબાણ દૂર કરી શકતા હોય તો ચોટા બજારમાં કેમ નહીં? શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલાના મેયરને પત્ર લખવામાં આવ્યો છે. મેયર દક્ષેશ માવળને વરાછાની માફક અંગત રસ દાખવી દૂર કર્યા છે. તે પ્રમાણે ચોટા બજારમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે મેયરને અનુરોધ છે. ઉલ્લેખનીય છે કે નીતિનભાઈ ભજીયાવાલાએ ચોટા બજારમાં દબાણોને લઈને વારંવાર પત્રો અને રજૂઆતો કરી હતી, પરંતુ આજ દિન સુધી એસએમસીનું પણ તંત્ર જાગ્યું નથી. 2 વખત એમ્બ્યુલન્સ ફસાઈ હોવાની ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા મોત પણ નિપજ્યું હતું. જેકેસી ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત. આ અંગેની રજૂઆતો અગાઉ પણ ઘણી વખત કરી છે, પરંતુ હમણાં છેલ્લા 2-3 વખતથી હું સુરતના 12 ધારાસભ્ય અને 2 સાંસદશ્રીને પણ રજૂઆતો કરતો હોઉં છું. મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, પોલીસ કમિશનર, આ બધાને તો કરું જ છું, પણ સાથે 12 ધારાસભ્યોને પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યોનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી માટે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો, પણ વોલ સિટીને બચાવો ગમે એમ કરીને, એવી મારી પ્રયત્ન હોય. સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે, ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઊભી થાય છે. વરાછાની પ્રજા લડાયક છે, વરાછાના ધારાસભ્ય લડાયક છે. જો એની પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈને, મને લાગે છે કે કદાચ આ સમસ્યા માટે ત્યાં સમિતિ પણ બની છે. એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે. સુરતની મૂળ પ્રજા જે છે એ કોઈ લડાયક મિજાજની પ્રજા નથી, એટલે બધા એને લાઇટલી લે છે. એ અમારા માટે શરમજનક છે. હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચૂક્યો છું, પણ એક વાતની ખુશી છે કે દરેક વખતે મેં આ અંગે પ્રયત્ન કરેલા છે. તંત્ર કદાચ નહીં કરતું હોય તો એ તંત્રનો વાંક છે, અમારો નથી.